મહારાષ્ટ્રના લાતુરમાં સર્જાયેલા એક અકસ્માતનો વિડીયો વાયરલ થયો છે। શુક્રવારે રાત્રે જ્યારે ખેડૂત રસ્તો ક્રોસ કરી રહ્યો હતો ત્યારે પૂર ઝડપે આવેલી સ્કોર્પિયોએ તેને ટક્કર મારી, જેના લીધે ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। આ ઘટના બાદ સ્થાનિકોની પીટાઈથી બચવા માટે આરોપી ડ્રાઈવર ગાડી લઈને ભાગી ગયો હતો, પરંતુ ખેડૂતનો મૃતદેહ સ્કોર્પિયો નીચે જ હતો, જેની જાણ આરોપી ડ્રાઈવરને ન હતી અને તે ગાડી નીચે મૃતદેહને ઢસડતો રહ્યો। એક બે નહીં પરંતુ પૂરા 22 કિલોમીટર સુધી આરોપી ડ્રાઈવરે ખેડૂતના મૃતદેહને પૂર ઝડપે ચાલતી સ્કોર્પિયો નીચે ઢસડ્યો। સ્કોર્પિયોની પાછળ આવતી ગાડીએ આ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતાર્યો, જે વાયરલ થયો છે। તો 22 કિલોમીટર બાદ લોકોએ સ્કોર્પિયોને રોકીને આરોપી ડ્રાઈવરને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો। અરવલ્લીના શામળાજી અણસોલ પાસે ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે। પશુ આહારની આડમાં આ દારૂ ઘુસાડવામાં આવ્યો હતો ત્યારે પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસે બે આરોપી સાથે 14 લાખનો દારૂ જપ્ત કર્યો છે અને ટ્રક સહિત 24 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। સુરેન્દ્રનગરમાં સ્વિફ્ટ કાર અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં રિક્ષા ચાલકનું મોત નીપજ્યું, જ્યારે અકસ્માત બાદ કાર ચાલક ત્યાંથી નાસી છૂટ્યો હતો। પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અરવલ્લીમાં મોડાસાના સાકરિયા પાસે નીલગાય સાથે કાર ટકરાતા કાર હાઈવે પર પલટી ખાઈ ગઈ હતી। આ અકસ્માતમાં નવસારીના જૈન પરિવારને અકસ્માત નડ્યો, જેમાં એકનું મોત નીપજ્યું જ્યારે અન્ય એક ઘાયલ થયો, તો કારની ટક્કર બાદ નીલગાયનું પણ મોત નીપજ્યું। અકસ્માતમાં ઘાયલ થનાર વ્યક્તિને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા। અકસ્માત બાદ 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓની પ્રામાણિકતા સામે આવી। તેમણે મૃતકના ખિસ્સામાંથી રોકડ દાગીના પોલીસને સોંપ્યા। અમદાવાદના હેલ્મેટ વિસ્તારમાં શોર્ટ સર્કિટને કારણે એટીએમ ભડકે બળ્યું। બેંકના એટીએમમાં સવારે અચાનક આગ લાગી નીકળી હતી અને જોતજોતામાં આખું એટીએમ સળગી ગયું, તો તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો। આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી। એટીએમમાં આગને પગલે કોમ્પ્લેક્સમાં આવેલી અન્ય દુકાનો અને ઓફિસોમાં પણ નુકસાન થયું હતું। બનાસકાંઠાના ડીસામાં આવેલી જગદંબા મોબાઈલ નામની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી। શોર્ટ સર્કિટથી લાગેલી આગ પર કાબુ મેળવવા માટે પાલિકાના ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી। દાહોદના ગોધરા રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો। રસ્તા પર ઉભેલી ટ્રક સાથે બસ અથડાઈ અને આ અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજા પહોંચી હતી। દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ખંભાળિયા, દ્વારકા અને કલ્યાણપુર પંથકમાં વહેલી સવારથી જ ભારે પવન સાથે વરસાદી માહોલ જોવા મળ્યો, તો બીજી બાજુ જીરુની ખેતી કરનાર ખેડૂતોમાં ચિંતા જોવા મળી। રાજકોટ આવેલા સીએમ વિજય રૂપાણીએ પુલવામા હુમલા પર બોલતા કહ્યું કે હાલ દેશમાં ગુસ્સાનો માહોલ છે, લોકોમાં આક્રોશ છે। ગુજરાત સરહદી વિસ્તાર હોવાથી પોલીસથી માંડીને સુરક્ષા એજન્સીઓ એલર્ટ છે। કડકડતી ઠંડી સહન કર્યા બાદ ગુજરાતવાસીઓ માટે ઉનાળો પણ આકરો રહેવાના એંધાણ છે। શિયાળાની ઠંડી જતા ગરમીનો અહેસાસ શરૂ થઈ ગયો છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર અસર રહેતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। ગુજરાતનું મહત્તમ તાપમાન 34 ડિગ્રીએ પહોંચ્યું। અમરેલીના જાફરાબાદની કંથારિયા અને બાલાનીવાવ ગામ વચ્ચે સિંહણે કર્યો જંગલી ભૂંડનો શિકાર। સિંહણનું મારણ કરતો વિડીયો વાહન ચાલકે પોતાના મોબાઈલમાં કેદ કર્યો છે। વિડીયો અને ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। બનાસકાંઠાના થરાદમાં લોક ડાયરામાં નોટોનો વરસાદ થયો। દેવરાજ ગઢવી, રાજભા ગઢવી, સંગીતા લાવડિયા પર લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો, તો સાર્વજનિક સ્મશાનના લાભાર્થે યોજાયેલા ડાયરામાં થરાદ, વાવ અને સુઈ ગામના લોકોએ નોટનો વરસાદ વરસાવ્યો। ખેડૂતોની આવક વધારવા માટે અને ભૂગર્ભ જળમાં વધારો કરવાના હેતુથી અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ભાજપના કાર્યવાહક આઈ.કે. જાડેજાના હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ અને સુજલામ સુફલામ જલ અભિયાનનો પ્રારંભ કરાયો હતો। મોડાસાના ખલેકપુર પાસે જેસીબી મશીનની પૂજા અર્ચના કરીને ભૂગર્ભ જળમાં વધારો થાય તે માટે જળ અભિયાનના કામકાજની શરૂઆત કરાઈ હતી।
આ પ્રસંગે આઈકે જાડેજાએ જણાવ્યું કે સરકાર ખેડૂતોને 100% ફાયદો થાય તેવા કાર્યક્રમનું આયોજન કરે છે, જેથી આવનાર દિવસોમાં ખેડૂતો સમૃદ્ધ બનશે. જય આદિવાસી જય જોહરના નારા સાથે માંડવી તાલુકાના દઢવાડા ગામે રંગારંગ કાર્યક્રમનું આયોજન યોજાયું, જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. તો આદિવાસી સમાજમાંથી આગળ આવેલા ગુજરાતી તેમજ ટેલિવુડમાં કામ કરનારા પ્રિન્સ વસાવા અને ખુશ્બુ ગામિતે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિના આદિવાસી રૂડાલી, સંથાલી નાચ, બિહુ નાચ, આદિવાસી ફેશન શો, ઢોલ નૃત્ય, ડોડુ નૃત્ય, પાવરી નૃત્ય તેમજ જોહર નૃત્ય જેવા નાચ ઉમરગામથી લઈને અંબાજી સુધીના આદિવાસી વિસ્તારના લોકોએ રજૂ કર્યા હતા. આ કાર્યક્રમમાં વાંસદાના વિધાનસભા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણીમાં ફરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મન કી બાતમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, હવે હું મે મહિનામાં મન કી બાત કરીશ. અને આ સાથે જ મોદીએ પુલવામા હુમલાના શહીદોને યાદ કર્યા અને કહ્યું કે આતંકી હુમલા બાદ ભારતે કડક પગલાં લીધા છે. પીએમ મોદીએ દિલ્હીમાં બનેલા નેશનલ વોર મેમોરિયલનો ઉલ્લેખ કર્યો અને લોકોને તેની મુલાકાત લેવાની પણ અપીલ કરી. અમેરિકા બાદ જર્મનીમાં પણ પાકિસ્તાન સામે ભારતીયોનો રોષ જોવા મળી રહ્યો છે. જર્મનીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને પાકિસ્તાન હાય હાય જય હિન્દના નારા લગાવતા લોકો જોવા મળ્યા. હાથમાં પોસ્ટર અને બેનર સાથે પાકિસ્તાન વિરુદ્ધ લોકોએ પ્રદર્શન કર્યું. કર્ણાટકના બાંદીપુરમાં આવેલ નેશનલ પાર્કમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. નેશનલ પાર્કમાં ગઈકાલ રાતથી લાગેલ આગ હજુ પણ યથાવત છે. રિલાયન્સ જીઓએ પોતાની નવી ગ્રુપ કોલિંગ એપ જીઓ ગ્રુપ ટોક લોન્ચ કરી છે અને આ એપ દ્વારા તમે ઇન્ટરનેટ ડેટા યુઝ કર્યા વિના કોલિંગ કરી શકો છો. રિલાયન્સ જીઓએ પોતાની ગ્રુપ કોલિંગ એપને ગૂગલ પ્લે સ્ટોર પર લોન્ચ કરી છે, જો કે અત્યારે એપ ટેસ્ટિંગ મોડમાં છે.